નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા એટલે કે 24 કલાકની અંદર COVID-19ના 380 નવા પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે દિવસ દરમિયાન કોવિડની જે ચિકિત્સા ઇલાજ થતી હતી, સારવાર થતી હતી, એમાં 15 એવા લોકો છે કે જેમનું મૃત્યુ પ્રાથમિક રીતે COVID-19ના સંક્રમણથી અને 13 એવા લોકો કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી, જેને આપણે કોમોર્બિડ સિરિયસ કન્ડિશન કહેવાય, અને એમને COVID-19નું પણ સંક્રમણ થયું છે અને કોરોનાના સંક્રમણથી આ લોકો વધારાના એક સેકન્ડરી કારણ તરીકે ગુજરી ગયા છે. આજે 119 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે પાછા ગયા છે. આજે સારું સમાચાર એ પણ છે કે 1500 જેટલા લોકો અત્યાર સુધી કુલ 1500 જેટલા લોકો કોરોનામાં જે પહેલે પીડિત હતા, પોઝિટિવ ટેસ્ટ થયા હતા, સારવાર લીધી અને પછી બિલકુલ સાજા થઈને ઘરે વાપસ જતા રહ્યા છે. એટલે આમાં એક અગત્યની વાત છે કે જે આપણી રિકવરી રેટ છે, 15 દિવસ પહેલાં 7.43% જેટલું હતું, એ આજે વધીને 22%. એટલે આપણે જોઈએ કે લગભગ 15 દિવસમાં 300% જેટલું આમાં સુધારો થયો છે. અને જેમ આજે વાત કરી, 1500 લોકો ક્યુમ્યુલેટિવ આજ સુધી જે કોરોનાથી પીડિત હતા પણ સારવાર લઈને સાજા થઈને વાપસ ઘરે ગયા છે. આજે જે સિવિલ હોસ્પિટલની અંદર જે સારવાર લેનાર પેશન્ટ્સ છે એમની પરિસ્થિતિને પણ, એમાં જે થોડાક મૃત્યુના કેસીસ પણ વધારે હતા, એને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રીની ખાસ દરમિયાનગીરીથી આપણે ગઈકાલે ખ્યાલ છે આપને વાત કે આપણે બધા સિનિયર પ્રાઇવેટ ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ, જેને ઇન્ટેન્સિવિસ્ટ પણ કહેવાય છે, એ બધાની મીટિંગ અહીંયા જ સિવિલ કેમ્પસમાં કરી હતી. આજે પણ એ બધા સાથે બપોરે એમની આખી ટીમ, એમાં ડૉક્ટર તુષાર પટેલ, ડૉક્ટર જીગર મહેતા, ડૉક્ટર ગોપાલ રાવલ, ડૉક્ટર અમરીશ, આ બધા આવીને લગભગ 1 વાગ્યાથી 2.5 થી 3 કલાક સુધી એમને બધી પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પહેરીને સમગ્ર કોવિડ હોસ્પિટલમાં જે ICU સેક્શન્સ છે ત્યાં એક વિસ્તારમાં જઈને પેશન્ટ્સને જોયા છે અને એમને પણ એમના ઇનપુટ્સ આપ્યા છે. ખૂબ જ સરસ એક રોસ્ટર પણ બનાવીને, એટલે એક સંકલન સાથે આ રીતે બહારના પણ તજજ્ઞો, નિષ્ણાતોને આપણા હોસ્પિટલ્સમાં લઈને ત્યાંથી એમના પણ જે સારા સારા સૂચન છે એ બધા માટેની આજે ડિસ્કશન પણ થઈ, અમલીકરણ પણ આજે શરૂ થઈ ગયું છે. આમાં ખાસ નોંધવાની એ વાત છે કે આમાંથી તમામે એક યુનાનિમસલી સર્વાનુમતે એવું કહ્યું કે અમે આ જે કામગીરી છે આપણા દેશ પ્રત્યે એક લાગણીથી, ભાવથી કરીએ છીએ. નિઃશુલ્ક ધોરણે બીજે મેડિકલ કોલેજનું જે સ્પિરિટ, અમે બધા ઘણા બધા અહીંના સ્ટુડન્ટ્સ છે, ગુજરાતના ડૉક્ટર્સ, અમે અહીંયા જ ભણ્યા છે અમારા કોલેજીસમાંથી, એવી એક પવિત્ર ભાવના સાથે એમને પણ એક સુંદર આજે નિર્ણય લીધો છે અને અમલ પણ શરૂ થઈ ગયું છે. આજે અત્યાર સુધી જે કુલ આપણા ત્યાં પોઝિટિવ કેસીસ છે 6,625 છે અને વેન્ટિલેટરી કેર પર 26 લોકો છે. બીજા 4,703 જેટલા લોકો બિલકુલ દે આર આઈધર સ્ટેબલ કમ્પ્લીટલી રૂમ એર પર છે કે પછી સિમ્પલ ઓક્સિજન પર છે. અને જેમ કહેવામાં આવ્યું, આજે 1500 લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે. આજ ઇટ્સ અ વેરી વેરી પોઝિટિવ ન્યૂઝ. એ જ રીતે લેબોરેટરી ટેસ્ટ ગત 24 કલાકમાં આપણી જે ક્ષમતા છે એનાથી પણ વધારે પુલિંગની ટેકનિકથી આપણે 5,559 ટેસ્ટ આપણે કર્યા છે અને એમાં પણ સારા રિઝલ્ટ્સ આપણને એના લીધે મળ્યા છે અક્રોસ ધ સ્ટેટ. આજે સવારથી જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની મીટિંગ કર્યા તરત બાદ અમારી દિલ્હી સાથે પણ એક વિડીયો કોન્ફરન્સ થઈ હતી. માનનીય હર્ષવર્ધન સાહેબ સાથે, શ્રીમતી પ્રીતિ સુદન જે યુનિયન હેલ્થ સેક્રેટરી છે એમની સાથે માનનીય નીતિન પટેલ સાહેબના ઉપસ્થિતિમાં એક વિડીયો કોન્ફરન્સ થઈ. એમને પણ આપણને જે જરૂરત છે એ બધાની ચર્ચા થઈ ગુજરાત સાથે અને દિલ્હીના જે તજજ્ઞો છે એમને પણ અહીંયા મોકલવાની વાત કરી. તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ આજે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી જે બધી આપણે પ્લાનિંગ કરી રહ્યા છે, ખૂબ સારી ત્યાં કામગીરી, અને ખાસ પંકજકુમાર સાહેબને એની જવાબદારી પણ છેલ્લા મહિનાથી આપવામાં આવ્યું છે, જ્યાં બધી આંતરમાળખાકીય સવલત બધી સારી કરવામાં આવી છે
અને હજી એમાં ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વગેરેમાં સુધારો કેમ લાવી શકાય જેથી કે મૃત્યુના દર પણ હજી એમાં ઘટાડો થાય એના માટેની બહુ જ ડિટેલ ચર્ચા થઈ. અને એ મિટિંગના અંતે ખાસ કરીને માનનીય સીએમ સાહેબે દિલ્હીના જે ખાસ તજજ્ઞો છે, એક તો આપણા એમ્સના ડાયરેક્ટર છે ડૉક્ટર રણદીપ ગુલેરિયા, અને એ જ રીતે ખાસ કરીને દિલ્હીના પણ બે તજજ્ઞો છે એમને પણ ડૉક્ટર રાજેશ ચાવલા અપોલો હોસ્પિટલ દિલ્હીમાંથી, અને એ જ રીતે દેશના એક ખૂબ જ પ્રખ્યાત પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર રોહિત પંડિત, એ ત્રણેયને અહીંયા ગુજરાતમાં એક દિવસ માટે આવીને બધા જ પેશન્ટ સાથે ઇન્ટરેક્ટ કરે, એમના ડૉક્ટર્સ જે ટ્રીટમેન્ટ તજજ્ઞો અહીંયા આપી રહ્યા છે આપણી સિસ્ટમ્સ પણ જોઈને એમના એક્સપર્ટ એડવાઇસ આપે, એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય અમિત શાહ સાહેબને પણ રિક્વેસ્ટ કરી છે, અને ટૂંક સમયમાં એક સ્પેશિયલ એરક્રાફ્ટથી આ બધા ડૉક્ટર્સને અહીંયા લાવીને એની પણ એક અગત્યનો નિર્ણય આપણે લીધું છે જેથી કે હજી આપણી કામગીરીમાં સારા રિઝલ્ટ આવી શકે. અમદાવાદની જનતાને પણ ખાસ કહેવાનું છે કે સંક્રમણને અટકાવવા માટે અને જે આ બધા ટ્રીટમેન્ટની પ્રોટોકોલ્સ ટ્રીટમેન્ટમાં હજી પણ ડિસ્ચાર્જ રેટ ઉત્તરોત્તર વધે એના માટે સરકાર બધી જ પ્રયાસો કરી રહી છે. ઉત્તરોત્તર એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે આપણે, અને જનતાને પણ અનુરોધ છે કે બધા જ સાથ સહકાર આપે, આપણે ધીરજ પણ રાખીએ, અને જે પણ લોકડાઉનના નિયમ છે જેમ કે રાતના 7 થી 7 સુધી કમ્પ્લીટ શટડાઉન અને દિવસ દરમિયાન પણ એકદમ મિનિમલ ઘરથી બહાર નીકળવાનું આપણે એક પ્રયાસ કરીએ જેથી કે સંક્રમણ ફેલવાની બિલકુલ એક શક્યતા નહીવત થઈ જાય. અને બીજી અગત્યની વાત છે કે આપણા ત્યાં જેને કેસ ફેટાલિટી રેશિયો કહીએ છીએ, મૃત્યુના દર છે 5% જેટલા છે, સ્પેસિફિકલી જોઈએ તો 5.8%. એનો અર્થ સ્પષ્ટ થાય છે કે 94 થી 95% લોકો બિલકુલ સાજા થઈને પાછા આવે જ છે. એટલે એમાં આપણે બિલકુલ ધીરજ ગુમાવવાની જરૂરત નથી. હા, અને આપણે જોઈએ છીએ કે જે લોકો દુઃખદ રીતે મૃત્યુ પામે છે એવા જ લોકો છે કે જેમની ઉંમર મોટી છે અથવા જેમને અન્ય ગંભીર બીમારી છે, એટલે એ સાવચેતી પહેલેથી આપણે રાખીએ તો એનાથી પણ ઘણું ફેર પડશે. આજે એ જ રીતે બપોરે એક ખૂબ જ અગત્યની મિટિંગ અહીંયા માનનીય નીતિન પટેલ સાહેબ, જે આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ છે, એમની અધ્યક્ષતામાં, એની અંદર આપણા રાજ્યના ચીફ સેક્રેટરી સાહેબ શ્રી અનિલ મુકીમ, ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ઓનરેબલ સીએમ શ્રી કે કૈલાશનાથન સાહેબ, તેમજ એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ શ્રી પંકજ કુમાર, કે જેમને ખાસ આ COVID-19 માટેની અગત્યની સુપરવિઝન અને મેન્ટરિંગ મોનિટરિંગની જવાબદારી આપવામાં આવી છે. અને મારી ઉપસ્થિતિ, આપણી સમગ્ર ટીમના ઉપસ્થિતિમાં, એમાં ખાસ કરીને અમદાવાદના ટોપ જે કહેવાય એવા જે સ્પેશિયલિસ્ટ છે, જે લોકો ઇન્ટેન્સિવિસ્ટ છે અને ઇન્ફેક્શનની અંદર ઇન્ફેક્શિયસ ડિઝીઝીસમાં જેમની ખૂબ જ નિપુણતા છે એવા ડૉક્ટર્સ જેમ કે ડૉક્ટર આર.કે. પટેલ, ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર હિમાંશુ પટેલ, ડૉક્ટર કેતન દેસાઈ, ડૉક્ટર આનંદ શુક્લા, ડૉક્ટર પાર્થિવ મહેતા, ડૉક્ટર દીક્ષિત, ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, ડૉક્ટર જે.પી. મોદી, આવી રીતે સમગ્ર ટીમ, યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં મીટિંગ આજે થઈ. બધાના ખૂબ સારા ઇનપુટ્સ પણ આવ્યા છે. એ બધાને અમલીકરણ દિશામાં પણ તરત જ મૂકવાનો નિર્ણય પણ આજે લેવામાં આવ્યું છે. જે રીતે આપણે ઇન્સ્ટિટ્યુશનની એથિક્સ કમિટીની પણ મીટિંગ કરીને આ બધા એમના જે સારા સારા મૌલિક સજેશન્સ હતા, કેમ કે આપણે યાદ રાખવાનું છે, સમજવાનું છે કે આ એક નવી બીમારી છે અને વિશ્વભરમાં રોજે રોજ એની અંદર નવી નવી ડિસ્કવરીઝ, નવી નવી રિસર્ચના આધારે જે ફાઇન્ડિંગ્સ, જે અનુસંધાનના રિઝલ્ટ્સ આપણને મળે છે, એના જે પરિણામ મળે છે, એને પણ કોઈ પણ વિલંબ કર્યા વગર તરત જ આપણા ત્યાં પણ એને અમલમાં મૂકવા માટેનો એક અગત્યનો નિર્ણય લીધું. દાખલા તરીકે ટેલિમેન્ટરિંગના ભાગરૂપે એવું પણ નિર્ણય લેવામાં આવ્યું કે જે વેન્ટિલેટરી કેર પર ક્રિટિકલ કેરના પેશન્ટ્સ છે, ઘણી વખતે મોટા ભાગે વિશ્વભરમાં એમને આપણે પીઠ પર સુવડાવીએ છીએ, પણ એમાં અત્યારે વૈશ્વિક કક્ષાએ ખાસ કરીને અમેરિકામાં નિષ્ણાતોએ રિસર્ચ કર્યું છે કે એમને પ્રોન પોઝિશન, એટલે પેટ પર સુવડાવવામાં આવે એને પ્રોન પોઝિશન કહીએ છીએ, અવેક પ્રોન, તો પછી એના ખૂબ સારા ઓક્સિજન સેચ્યુરેશનના રિઝલ્ટ્સ મળે છે. એટલે એનું પણ અમલ આપણા ત્યાં લગભગ તમામ સેન્ટર્સમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી થયું છે. ટેલિમેન્ટરિંગની પણ આજે રિવ્યૂ અને એની વાત પણ કરવામાં આવી. એના જેટલા પણ સારા પોઝિટિવ રિઝલ્ટ્સ છે એની પણ વાત કરવામાં આવી. અને આ બધી વસ્તુઓ અમલમાં, એટલે સરકાર બિલકુલ ઈચ્છા જ કરે છે અને અમલમાં પણ
ઝડપથી આવી બધી જે નવી નવી સંશોધન, જે નવા નવા પ્રયાસો છે, પ્રકલ્પો છે, ભારતભરના તજજ્ઞો તરફથી પણ ગુજરાતના જે ટોપ સ્પેશિયલિસ્ટ છે એમના જે ઇનપુટ્સ છે એના આધારે અને વિશ્વ કક્ષાએ પણ ઇનફેક્ટ ગુજરાતના પણ ઘણા બધા એલમનાઈ આપણા બીજે મેડિકલ કોલેજ વગેરેમાં ભણેલા જે લોકો અત્યારે વૈશ્વિક કક્ષાએ સૌથી સારી ઇન્સ્ટિટ્યૂટ્સ જે અમેરિકામાં છે બધા ત્યાં કામ કરે છે એમની સાથે પણ વિડીયો કોન્ફરન્સથી એમના પણ સૂચન અને સલાહ અને જેથી કે આપણા ત્યાં એવા પણ એમના નોલેજનું પણ તરત લાભ આપણે લઈ શકીએ એવા ખૂબ અગત્યના નિર્ણય આજે લેવામાં આવ્યા છે અને એનું અમલીકરણ પણ શરૂ થઈ ગયું છે. અને જેમ કહેવામાં આવ્યું છે આજે ખાસ ડિસ્ચાર્જ 119 લોકોનું તો થયું જ છે, પણ ક્યુમ્યુલેટિવ આજ તેમ સુધી કોવિડ-19માં 1500 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે. અને છેલ્લા આપણે જેમ હમણાં વાત કરી કે 10 દિવસ પહેલાં એક પખવાડિયા પહેલાં એટલે 15 દિવસ પહેલાં જે આંકડા હતા એની સામે 300% સુધારો એમાં થયું છે રિકવરી રેટમાં અને જે લોકો ડિસ્ચાર્જ થઈને જાય છે. ફરી બધાને અનુરોધ છે કે તમે ધીરજ રાખશો, ગભરાવાની જરૂરત નથી, પણ પૂરેપૂરું સંક્રમણની જે ચેઇન છે એને બ્રેક કરવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવાનું છે અને આ રીતે આપણે બધા સાથે પ્રયાસો સરકાર બધા જ પ્રયાસો કરી રહી છે અને આપણે જોઈએ પણ છે રિઝલ્ટ્સ કે 1500 જેટલા લોકો આજે ડિસ્ચાર્જ થઈને ગયા છે. ઉત્તરોત્તર આ નંબરમાં હજી પણ વધારો થવાનો છે અને આશા રાખીએ છીએ કે આ યુદ્ધમાં આપણે બધા ચોક્કસપણે સફળતા સાથે એના ઉપર વિજયી થશું. નમસ્કાર. नमस्कार. गुजरात में कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक 24 घंटे में कोविड-19 के 380 पॉजिटिव केसेस आए हैं. इस 24 घंटे के अरसे में 15 ऐसे लोगों का दुखद अवसान हुआ है कि जिनकी मृत्यु खास प्राइमरी कॉज जिसे कहते हैं कोविड-19 का ही था. 13 लोगों का दुखद अवसान कोविड के संक्रमण से भी हुआ है, लेकिन इनका प्राइमरी कॉज ऑफ डेथ कोई अन्य जो उनकी पहले से गंभीर बीमारी थी उसकी वजह से हुई है और ये संक्रमण भी लगा है और उसकी वजह से सेकेंडरी रीजन रहा है उनके मृत्यु के लिए. आज 119 जितने लोग बिल्कुल जो कोविड की चिकित्सा ले रहे थे, उनका इलाज हुआ था और बिल्कुल सफलतापूर्वक ये लोग इनकी ट्रीटमेंट पूर्ण होकर डिस्चार्ज होकर चले गए हैं. और इसके साथ कुल अभी तक जो डिस्चार्ज हुए हैं इसका नंबर 1500 यानी कि 1500 जितने लोग डिस्चार्ज होकर वापस घर चले गए. ये बहुत बड़ी सफलता है. इतनी ही बात नहीं कि 15 दिन पहले हमारी जो रिकवरी रेट थी 7.43 यानी कि 7.43% था, ये बढ़कर अभी इसके 3 गुना लगभग इसमें बढ़ाई हुई है. 22% से ऊपर हो गया है और 300% इसमें हमें एक इम्प्रूवमेंट दिखने को मिला है. और इसमें खास आज कल पिछले 15 दिन से ऐसे अच्छे जो गुजरात के सबसे अच्छे निपुण तज्ञ जो निष्णात हैं, ऐसे डॉक्टर्स खास करके जिनको क्रिटिकल केयर स्पेशलिस्ट्स, इंटेंसिविस्ट्स कहा जाता है, इन सब से हमने बातचीत करके इन सब की पूरी टीम आज लगभग 2.5 से 3 घंटे हमारी जो कोविड सिविल हॉस्पिटल में जो कोविड की एक्सक्लूसिव हॉस्पिटल है उसके अंदर पूरी टीम पर्सनल प्रोटेक्शन इक्विपमेंट सब पहन के उन्होंने सभी वार्ड्स की मुलाकात ली सभी पेशेंट्स के जो कंडीशंस हैं उसको देखा और उसके बारे में उन्होंने भी देखा कि क्वालिटी ऑफ ट्रीटमेंट कैसा है, उनके फीडबैक भी मिले हैं और बहुत अच्छा उनका योगदान है. इस तरह से रोज़ ये लोग आने वाले हैं और इनकी उपस्थिति से और भी हमें बेहतर जो डिस्चार्ज के रेट्स हैं और भी बढ़ जाएंगे. जल्दी लोग अच्छे होके वापस जा पाएंगे और भी बड़ी संख्या में लोग जो हैं ठीक होके चिकित्सा के बाद घर जा पाएंगे. इसमें खास गर्व की बात ये भी है कि ये जो डॉक्टर्स हैं, डॉक्टर तुषार पटेल, डॉक्टर जिगर मेहता, डॉक्टर गोपाल रावल, डॉक्टर अमरीश और इस तरह से 10 से 15-25 जितने इनके पूरे टीम से कल कांटेक्ट भी हुआ है, उन्होंने पूरा रोस्टर बनाया है और सब बड़े एक देश प्रेम अपने गुजरात के लोगों के लिए एक अच्छी पवित्र भावना से काम करने की एक स्पिरिट से ये लोग काम कर रहे हैं. और उन्होंने ये भी तय किया है
कि बिल्कुल इसमें निःशुल्क धोरण से, क्योंकि ये बीजे मेडिकल या गुजरात के ही अलग अलग कॉलेजेस के स्टूडेंट्स रहे हैं और इसकी एक सामाजिक ऋण अदा करने की भावना से इन्होंने घोषित किया है कि बिल्कुल फ्री ऑफ कॉस्ट ये करेंगे। अभी तक जितने पेशेंट्स गुजरात में कुल पॉजिटिव आए हैं 6,625 और आज जो पेशेंट्स हैं एक्टिव उसमें से 26 लोग वेंटिलेटर पर हैं, क्रिटिकल हैं, 4,703 लोग बिल्कुल स्टेबल हैं और 1,500 लोग बिल्कुल डिस्चार्ज होके वापस घर चले गए हैं। आज माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में सिविल हॉस्पिटल को लेके काफ़ी चर्चा विचारना भी करने में आया और बहुत सारे महत्व के निर्णय लिए गए हैं। सबसे पहली बात कि दिल्ली से जो बिल्कुल भारत के टॉप डॉक्टर्स हैं, ऐसे डॉक्टर रणदीप गुलेरिया, डॉक्टर राजेश चावला और डॉक्टर रोहित पंडित जो एक टॉप पल्मोनोलॉजिस्ट गिने जाते हैं, दिल्ली के बॉम्बे के तज्ञ को भी स्पेशल हवाई जहाज से गुजरात लाके यहाँ के जो पेशेंट्स हैं, यहाँ के जो डॉक्टर्स हैं, इन सब के साथ इंटरैक्ट करके जो भी ट्रीटमेंट प्रोटोकॉल में और भी कुछ सुधारा कर सकते हैं और भी कुछ इसमें इम्प्रूवमेंट्स की गुंजाइश हो तो वो सब कुछ करने के लिए, इसमें कुछ भी नाणाकीय यानी कि राशि की ज़रूरत हो, कोई भी साधन सुविधा की ज़रूरत हो तो वो सब करने का आज निर्णय लिया गया है। उतना ही नहीं, उसके बाद आज UN मेहता इंस्टीट्यूट में हमारे माननीय नायब मुख्यमंत्री श्री नितिन पटेल साहब की अध्यक्षता में एक हाई पावर गवर्नमेंट के सभी ऑफिसर्स उपस्थित थे। हम सब की उपस्थिति में डॉक्टर RK पटेल साहब और इस तरह से गुजरात के सबसे जो टॉप क्वालिटी एक्सपर्ट्स हैं इन्फेक्शन डिजीज वगैरह में, जैसे डॉक्टर अतुल पटेल, डॉक्टर हिमांशु पटेल, डॉक्टर केतन देसाई, डॉक्टर आनंद शुक्ला, डॉक्टर पार्थिव मेहता, डॉक्टर दीक्षित, डॉक्टर कमलेश उपाध्याय, डॉक्टर JP मोदी, इन सब की उपस्थिति में काफ़ी सारी ब्रेनस्टॉर्मिंग आइडियाज़ मिले हैं जिस सब का भी अमल करने का निर्णय भी आज लिया गया है। अच्छे जो बेस्ट प्रैक्टिसेस, क्योंकि एक नई बीमारी है, स्वाभाविक है कि रोज़ बरोज़ इसमें अनुसंधान विश्व कक्षा में हो रही है और उसके जो भी लर्निंग्स हैं उसे तुरंत ही हमारे यहाँ इम्प्लीमेंट करने का भी एक निश्चय किया गया है और एथिक्स कमेटी की अप्रूवल भी आज लिया गया है। और ये सब भी अच्छे जो प्रयोग हैं, प्रकल्प हैं, पेशेंट्स की जो जान है बचाने के लिए, उनकी डिस्चार्ज रेट्स में और भी बढ़ा करने के लिए, इम्प्रूवमेंट लाने के लिए बहुत सारे अच्छे आज डिसीजंस लिए गए हैं। और ऐसे ही जितने भी हमारे ही यहाँ से जो ट्रेन होके ग्रेजुएट किए हैं और जो अभी विदेश में हैं, अमेरिका जैसे देशों में, और यही कोविड-19 का ट्रीटमेंट जो अच्छे टॉप इंस्टीट्यूशंस, हॉस्पिटल्स न्यूयॉर्क, वॉशिंगटन वगैरह में दे रहे हैं, उन सब के साथ भी रोज़ाना वीडियो कॉन्फ्रेंसेस से उनके भी जो अच्छे एग्जाम्पल्स हैं, एक्सपीरियंसेस हैं, उसको भी हमारे यहाँ अनुमोदन और अनुकरण करने का हमने एक डिसीजन लिया है। तो इस तरह से सरकार की तरफ से पूरी प्रयास कर रहे हैं और इसमें बहुत ही असरकारक निर्णय हम लोग ले रहे हैं। इसमें पैसे की, ह्यूमन रिसोर्सेज की सबसे अच्छी जो नॉलेज बेस है, जो तज्ञ हैं, एक्सपर्ट्स हैं, इन सब का जो है निचोड़ इसमें हम लोग यूज़ कर रहे हैं। और सबसे खास अनुरोध है अहमदाबाद की जनता से कि खास हमने फोकस इसमें, आप जानते हैं कि कल एक बहुत ही महत्वपूर्ण निर्णय ये लिया गया है कि अहमदाबाद सिटी को लेके खास उसमें डॉक्टर राजीव कुमार गुप्ता को भी, जिससे कि वहाँ सर्वेलेंस और संपूर्ण कार्यवाही, जिससे कि संक्रमण जो बढ़ रहा है उसमें बिल्कुल एक रुकाव आए, उसके लिए सरकार ने बहुत महत्वपूर्ण निर्णय भी लिए हैं। और इसमें खास आप सबसे भी अनुरोध है कि संक्रमण रुकवाने में, संक्रमण को रोकने में आप सबका बहुत ही महत्व योगदान है, आप सबकी एक बहुत ही अहमियत की भूमिका है। अगर हम लोग लॉकडाउन के जितने भी नियम है उसे बिल्कुल अक्षरशः पालन करेंगे तो बिल्कुल इसके संक्रमण को हम अब भी अच्छी तरह से रोक सकते हैं। और हम चाहेंगे कि हम लोग धीरज रखें, लेकिन बिल्कुल एक मक्कमता से निर्धार करें और संकल्प करके इसी दिशा में काम करें। सरकार पूरी इसमें असरकारक कामगिरी कर रही है और आप सबकी सहायता से, सहकार से हम ज़रूर इंश्योर करेंगे कि कोविड के साथ हमारी जो लड़ाई है उसमें हम ज़रूर हमें विजय मिलेगी। नमस्कार। Namaskar. Between 5 p.m. yesterday and 5 p.m. today, in the 24 hours that elapsed, Gujarat has had 380 cases of COVID which have been positive.
We've unfortunately had 15 people who were undergoing treatment for COVID 2019 and who passed away with COVID as the primary cause of death. There have been 13 others who had other serious underlying conditions which are known as comorbid conditions, but they also contracted COVID infections and unfortunately passed away in these 24 hours. Today, as many as 119 people have successfully been discharged after undergoing treatment for COVID in our state. And with this, the total number of people who have got discharged after undergoing successful treatment for COVID is 1,500. As many as 1,500 people have got discharged. If we compare the number of the recovery rate of today with the recovery rate that was there 15 days ago, there is a 300% improvement, increase in the recovery rate, and it is now as much as 22%. And this is indeed a matter of pride for us, and we are trying to push this even further. We've had another very good breakthrough today. We've been in close contacts and we've been having discussions with some of the top doctors who are known as intensivists, critical care specialists of the state. And today we've had discussions with them and the modalities were being worked out. We're very happy to share that today as many as 4 of them out of a full team of about 20 to 25 of them who have committed to every day come to the civil hospital and visit all the patients, look at the treatment protocols, give their inputs and ensure that the implementation, all of this is further, if there are any new developments, they're all woven in, practiced, so that the recovery rate, the discharge rate is even further pushed up. And so these are doctors like Dr. Tushar Patel, Dr. Jigar Mehta, Dr. Gopal Raval, Dr. Amrish. These are some of the top names in the state. And what is even more a matter of pride for all of us is that in the spirit of solidarity with humanity, with our state, with our nation, they have actually committed to do this on a free of cost basis with a sense of commitment for all that they have got from their medical colleges in the state where they got their education when they were young. Following this, today we had a very effective meeting which was chaired by our Honorable Chief Minister, in which it was decided many decisions were taken in terms of really seeing how to further improve the recovery rate, which has already gone up. As I said, today we've had 1,500 people who have got discharged, and the number is really going up on a daily basis. It was also decided that Gujarat wants to leave no stone unturned. It was decided that we would get some top level experts from Delhi, Bombay, also to come here and visit our COVID care facility, the exclusive hospital here, the 1,200 bedded hospital, COVID care hospital at the Medicity Ahmedabad Civil Hospital. It was decided that we would fly them by a special aircraft. People like Dr. Randeep Guleria, the director of AIIMS, people like Dr. Rajesh Chawla, Dr. Rohit Pandit, who is a top pulmonologist of the country. Our Honorable Chief Minister personally spoke to the Union Home Minister, Shri Amit Shah Sahab, and it has been decided that all these experts would be flown in here at the earliest, and they would spend a full day interacting with the patients, looking at all their treatment pathways, protocols, looking at their progression, interacting with the doctors here, with the other stakeholders, and giving all the valuable suggestions, help, and any possible assistance that we would need to make sure that the recovery rate is really pushed and we have more and more people successfully coming out of our hospitals. Today afternoon, we had a very effective meeting in this same context as was desired by our Honorable Chief Minister, Shri Vijayabhai Rupani, which was held at the UN Mehta Institute. It was chaired by our Honorable Deputy Chief Minister, Shri Nitin Patel Sahab, and attended by all the senior officers of the government and some of the top doctors of Ahmedabad. This included Dr. R.K. Patel, Dr. Atul Patel, who's one of the top ICMR specialists. He specially spoke about the mortality rates and pointed out how we are far better than some of the top European countries, than the US. And the reason is that all these cases, they are coming in with a lot of comorbidities. And he explained how a lot of them come in at the last minute, due to which we are not able to make sure that the patients survive. But he also nevertheless compared our mortality rates with those of some of these top developed countries and said how we are doing far better and how we are transparently sharing all these numbers without hiding any of the numbers.
These are all really very valuable inputs that we got from them. We've also decided and taken very strident steps to ensure that some of the leading top research outcomes that are coming on a daily basis from some of the top institutes across the world are immediately plowed back here with the help of our institutional ethics committee, with the help of our research teams. And so we're really working on all of these also in parallel in a very big scale. And today we had experts like Dr. Himanshu Patel, Dr. Ketan Desai, Dr. Anand Shukla, Dr. Parthiv Mehta, Dr. Dikshit, Dr. Kamlesh Upadhyay, Dr. JP Modi, and all of these people are working, putting together all their resources, their knowledge, their contacts, and all the knowledge and information at their command to make sure that we do everything possible to make sure that the recovery rate of the patients who are undergoing treatment in our hospitals is really pushed as far as possible. Today we carried out as many as 5,559 tests. This was possible using the pooling technique, which is followed in many countries of the world and in some states of India, and this is something that is being encouraged by ICMR as well. So on this note, we again want to assure all of you that the government is leaving no stone unturned. We're taking all possible steps, everything that is possible in terms of medicines, getting the best quality inputs. We're also doing telementoring and getting some of the best experts of the country, of our state, to interact with every patient and making sure that all the inputs from these people are actually applied on a real-time basis. And we're seeing wonderful results of these. Lots of patients with highly compromised immunity situations, like we said yesterday, even patients with HIV, patients who have been in their late 80s, early 90s, and who've been intubated are all coming out. So we are seeing such success stories with the help of telementoring. So all this is being given a major fillip, a major boost with all these important decisions that are being taken by the government. And today, again, as I said, it has been decided to get these experts, top experts from Delhi, to come and visit us for a full day. A special aircraft will be bringing them, and our final appeal to all the citizens of Ahmedabad is that we need your full cooperation, we need your full participation and your full commitment to ensure that it is entirely in our hands. If we all collectively decide that we will 100% abide by social distancing, if we ensure that we will all wear a mask, if we ensure that we'll continue to wash our hands, we can really bring down and break the chain of transmission of the disease. And the government is doing everything that is possible to ensure that the disease doesn't spread. We need your full commitment, and we want you to completely resolve to make this happen. Thank you.